સારસ્વત મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપ સહુની મનગમતી ચેનલ સંસ્કૃત ભારતી ઉપર આપ સહુનું હું સુનિલભાઈ શાસ્ત્રી હાર્દિક સ્વાગત કરું છું. અત્રે આપણે ન્યાય પરિચય અંગે ટૂંકી માહિતી મેળવીએ. ધોરણ 12 વિષય સંસ્કૃત અંતર્ગત 100 માર્ક્સના પેપરમાં પ્રશ્ન ક્રમાંક 46 ઉપર 2 ગુણ માટે 10 ન્યાયોમાંથી કોઈ પણ એક ન્યાય પૂછવામાં આવે છે. તેની સરસ મજાની પ્રસ્તુતિ આપણે કરી શકીએ. એના અંગે ન્યાય પરિચય અંગે પ્રાથમિક જાણકારી માહિતી આપણને સહુને થાય તે હેતુથી અત્રે પ્રસ્તુત છે ન્યાય પરિચય. ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થોમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રમાણે તેનો અર્થ થાય છે નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાયઃ, અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક શાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે. આ શાસ્ત્ર પ્રમાણૈ અર્થ પરીક્ષણમ ન્યાય, અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. પોતે કહેવા ધારેલી વાતને ટૂંકમાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દૃષ્ટાંત વાપરવામાં આવે છે તે દૃષ્ટાંત ન્યાય છે. લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દૃષ્ટાંત વિશેષ ન્યાય. જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કોઈ માન્યતા કે હકીકતને સચોટ રીતે રજૂ કરવામાં આવે છે તે વાક્યને ન્યાય કહે છે. જેમ નીર ક્ષીર વિવેક ન્યાય એવું કહેવામાં આવે ત્યારે તેનો અર્થ એવો થાય કે જેમ હંસ નીર અને ક્ષીર અર્થાત દૂધને વિવેક બુદ્ધિથી જુદા પાડે છે, તેમ સત્પુરુષ પણ સારું શું અને નરસું શું એવો ભેદ વિવેકપૂર્વક કરી શકે છે. આવા 10 ન્યાયોનો અહીં આપણે ટૂંકમાં પરિચય મેળવવાના છીએ. પાઠ્યક્રમમાં આવેલા ન્યાયોના નામ નિર્દેશ આ પ્રમાણે છે. પહેલો ન્યાય અગ્નિ શિખા ન્યાય. અગ્નિની શિખા એટલે જ્વાળા. અગ્નિની જ્વાળાઓ કુદરતી રીતે જ હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે. મનુષ્ય પણ પોતાના શ્રેષ્ઠ સ્વભાવને હંમેશા જાળવી રાખવા માટે સતત યોગ્ય પ્રયત્નો કરવાના હોય છે, જેથી અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો પણ તેના ધ્યેયને ચલિત કરી શકતા નથી. આ વાત દર્શાવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. બીજો ન્યાય છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે ક્રિયા, વ્યાપાર એટલે કર્તવ્ય, વ્યાપાર એટલે કાર્ય. અવ્યાપાર એટલે નહીં કરવા લાયક ચેષ્ટા ક્રિયા. આપણે આપણા જીવનમાં એવી કોઠાસૂઝ એવી સમજણ હોવી જોઈએ જેમાં આપણને આવડત હોય ફાવટ હોય એવા જ કાર્યો આપણે એવી જ પ્રવૃત્તિઓ આપણે કરીએ. તેથી આ ન્યાય બોધ આપે છે કે મનુષ્યનો પોતાનો જે વેપાર કે પ્રવૃત્તિ હોય તેમાં જ તેણે પ્રવૃત્ત થવું જોઈએ. પરંતુ જે વેપાર જે પ્રવૃત્તિ જે કાર્યમાં આપણી કુનેહ ન હોય
તેની પોતાની ન હોય તેમાં તેણે પ્રવૃત્ત થવું જોઈએ નહીં, કેમ કે કારણ વિનાના નકામા કાર્યોમાં સમય અને શક્તિનો વેડફ જ થાય છે. આ વિચારને મનુષ્યના મનમાં સ્થિર કરવા માટે આ ન્યાય પ્રયોજાય છે. ત્રીજું ન્યાય છે ઇક્ષુ રસ ન્યાય. ઇક્ષુ એટલે શેરડી, રસ એટલે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી મળતા રસને ધ્યાનમાં રાખીને જ આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. જેમ શેરડીના સાંઠામાં કુદરતે મધુર રસની ભેટ આપેલી હોય છે, પરંતુ આ મધુર રસનો લાભ લેવો હોય તો શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલવો પડે છે. એવી જ રીતે મનુષ્યને પ્રકૃતિએ ઘણી બધી શક્તિઓ આપી હોવા છતાં, તેનામાં ગમે તેટલી યોગ્યતાઓ હોવા છતાં પણ જો તેને બહાર લાવવાનો કોઈ પ્રયાસ ન કરવામાં આવે તો જેવી રીતે શેરડીના સાંઠામાં રહેલો રસ ત્યાં ને ત્યાં જ સુકાઈ જાય જો મેળવવાની વિધિ ન અપનાવીએ તો, તેવી જ રીતે મનુષ્ય માત્રમાં રહેલી શક્તિઓ એને જો ઓપ આપવામાં નહીં આવે, પ્રયત્નપૂર્વક બહાર કાઢવામાં નહીં આવે તો તે શક્તિઓ વ્યર્થ જ જાય. આ બાબતને બતાવવા માટે આ ન્યાય લાગુ પડે છે. ચોથો ન્યાય છે ઉપસર્ગ ન્યાય. આ વ્યાકરણ શાસ્ત્રને લગતો ન્યાય છે. ઉપસર્ગ ન્યાય, ઉપસર્ગ જે છે, ઉપસર્ગનો પોતાનો સ્વતંત્ર કોઈ અર્થ વિશેષ હોતો નથી, પણ વિશિષ્ટ ક્રિયાપદો સાથે, વિશિષ્ટ ધાતુઓ સાથે જ્યારે તેઓ ભળી જાય છે તો ધાતુના મૂળ અર્થમાં ઓર અર્થ સૌંદર્યને, અર્થ ગૌરવને તેઓ વધારો કરતા હોય છે. એમ આપણા જીવનમાં પણ સજ્જન દુર્જન, નાના પ્રકારના લોકો, નાના પ્રકારની વ્યક્તિઓની સંગતિ અને સમાગમ થતો જ હોય છે. તેમને લીધે આપના વ્યક્તિત્વના ઘડતરમાં સારા કે ખરાબ અસરો પણ દેખાઈ આવે છે. એટલે પોતાના યોગ્ય જીવન ઘડતર માટે સારા લોકોની સંગતિ કરવાની અને ખોટા લોકોની સંગતિને હંમેશા દૂર રાખવાની પ્રેરણા આપણને આ ઉપસર્ગ ન્યાય આપે છે. પાંચમો ન્યાય છે ઉષર વૃષ્ટિ ન્યાય. ઉષર એટલે ખારા પાટવાળી બંજર જમીન અને વૃષ્ટિ એટલે વરસાદ. જમીન કે ભૂમિ બે પ્રકારની હોય છે. એક ખારા પાટવાળી ખરબચડી જમીન, જ્યાં ગમે તેટલો વરસાદ પડે એમાંથી કાંઈ ઉગે નહીં, કોઈ પણ પ્રકારનો પાક ઉગે નહીં. એક બીજી ભૂમિ હોય છે જે ઉર્વરા ભૂમિ હોય છે, જ્યાં થોડોક પણ વરસાદ પડે તો એમાંથી સરસ મજાની ઘાસ કે પાક વગેરે ઉગી આવે છે. તો આ ન્યાય આપણને એમ સમજાવે છે, જેનામાં પોતાની આવડત નથી, પોતાની ઈચ્છા શક્તિ નથી, એને ગમે તેટલી સુવિધાઓ મળી રહે, ગમે તેટલા સારા શિક્ષકો મળી રહે, ગમે તેટલા માર્ગદર્શક મળી રહે, તોય એમાંથી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે પાત્રતા વિના વસ્તુ મળે, પાત્રતા વગર, પાત્રતા વિનાની વસ્તુ જો મળી રહે તો તે ખરેખર કાર્યકારી નીવડતી નથી. એવું આ ન્યાય આપણને સમજાવે છે. આગળ ન્યાય ક્રમાંક 6, કંટક વિદ્ધ ન્યાય. કંટક એટલે કાંટો, વિદ્ધ એટલે વાગેલો માણસ, જેના પગમાં કાંટો વાગેલો હોય, કાંટો ખૂંચેલો હોય. ઓચિંતાના કાંટા વાગેલા હોય એવા સમયે આપણે સોયને ગોતવું તો શક્ય જ નથી. એવા સમયમાં બીજા કાંટાથી જ વાગેલ કાંટાને આપણે કાઢી શકીએ. સમસ્યામાં જ સમાધાન છુપાયેલા હોય છે. આ સત્યને આ ન્યાય આપણને સમજાવે છે અને મનુષ્યને કહે છે, બોધ આપે છે કે માણસને પીડા આપનાર કાંટો તેને લાભકારક પણ બને છે. જે ઝેરમાં માણસનું જીવન સમાપ્ત કરવાની તાકાત છે, તે જ ઝેર માણસને જીવન પણ બક્ષે છે. ઝેર જ ઝેરનું મારણ કહેવાય.
તેથી આ ન્યાય આપણને સમજાવે છે કે અમુક બાબત નુકસાન કરે છે તેમ માનીને તેનો હંમેશને માટે નાશ કરવાની અજ્ઞાનતા માણસે સેવવી ન જોઈએ. ન્યાય ક્રમાંક 7, ચિત્ર તુરગ ન્યાય. ચિત્ર એટલે કાગળ કે ભીંત પર દોરેલું ચિત્ર અને તુરગ એટલે ઘોડો, અશ્વ. ચિત્રમાં દોરેલો જે અશ્વ કે ઘોડો હોય તે તો એક કાલ્પનિક છે, વાસ્તવિકતાથી દૂર છે. તેનામાં કોઈ પણ પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓ હોતી નથી તે સજીવ. પણ જે સજીવ કે હકીકતનો જે ઘોડો હોય એની આપણે સવારી કરી શકીએ. ટૂંકમાં આપણામાં એવી કુનેહ અને ખ્યાલ હોવો જોઈએ. સારા વાસ્તવિક અને કૃત્રિમ, વાસ્તવિક અને કૃત્રિમ વચ્ચે આપણને હંમેશા અંતર કરીને જાણવાની કોઠાસૂઝ હોવી જોઈએ. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે હંમેશા સચોટ યુક્તિનો આપણે પ્રયોગો કરતા રહેવા જોઈએ, એવો બોધ આપણને આ ન્યાય આપે છે. આગળનો ન્યાય છે જલ મંથન ન્યાય. જલ એટલે જળ કે પાણી, મંથન અર્થાત વલોવવાની ક્રિયા. દહીંને વલોવવાથી માખણ મળે, પરંતુ વલોવવાની ક્રિયાને માત્ર મહત્વ આપીને કોઈ પાણીને વલોવે તો એમાંથી એને માખણ ન મળે. કહેવાનો અર્થ, માનવે આ વાત યોગ્ય રીતે સમજી લેવી જોઈએ કે જે કાર્ય કરવાથી કોઈ ફળ ન મળે તે કાર્યમાં પોતાનો સમય અને શક્તિ વેડફવાની જરૂર નથી. આવું કાર્ય જલમંથન ન્યાયથી આપણને સહેજે ખ્યાલમાં આવી જાય છે. પછીનો ન્યાય છે નદી સમુદ્ર ન્યાય. બંને શબ્દો આપ સૌ સારી રીતે જાણો છો. જળ સમૂહ છે આ બંને, પણ નદી એક નાનકડું પોતાનું ક્ષુદ્ર અસ્તિત્વ ધરાવે છે. પણ પોતાના અસ્તિત્વને કાયમ એને જો ટકાવી રાખવું હોય તો વિશાળ સમુદ્રમાં એને જઈને ભળવું પડે, તો એની શાશ્વત સત્તા હંમેશને માટેનું એનું અસ્તિત્વ બની રહે છે. કહેવાનો અર્થ, વ્યક્તિ નદીની માફક છે અને રાષ્ટ્રહિત, વિશ્વહિત એ સમુદ્રની માફક છે. વિશ્વહિતમાં, રાષ્ટ્રહિતમાં જો વ્યક્તિરૂપી, માણસરૂપી નદી જો ભળી જાય તો એનો એક સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તરીકે કાયમનું અસ્તિત્વ બની રહી શકે છે. એવી રીતે પોતાનો સ્વાર્થ, વ્યક્તિગત પોતાનો સ્વાર્થ કે એવા સ્વાર્થના લઘુતા ગ્રંથિથી આપણે ન પીડાવતા માનવ હિતની અપેક્ષાએ હંમેશા વિચારવું જોઈએ. આવી અદ્ભુત પ્રેરણા આ 9મો ન્યાય આપણને આપે છે. 10મો અને છેલ્લો ન્યાય રજ્જુ સર્પ ન્યાય. રજ્જુ એટલે દોરડું, સર્પ એટલે સાપ. અંધારામાં પડેલા દોરડામાં માણસને પ્રાય સાપનો ભ્રમ થાય, અથવા હકીકતનો સાપ હોય તો એ સાપમાં દોરડાનો ભ્રમ થાય. આવી ભ્રાંતિવાળી મનઃસ્થિતિ, મૂંઝવણ ભરેલી સ્થિતિ બની રહે છે. અને ઉપરથી અંધારું જો હોય તો ઓર અંતર ઘટી જાય છે, રહસ્યને આપણે સમજી નથી શકતા. આ ન્યાય આપણને સમજાવે છે કે મનુષ્યના જીવનમાં અજ્ઞાનરૂપી અંધારું એ એવું એક અંતરાય છે, નડતર રૂપે છે, જેને લીધે માણસ હિતાહિતનો વિચાર નથી કરી શકતા, કે વસ્તુ અંગે એના તફાવતોને જાણી નથી શકતા, હકીકતની સ્થિતિ એના ખ્યાલમાં આવતી નથી હોતી. એટલે આમ ન બને માટે માણસે પ્રકાશનો આધાર લેવો જોઈએ, જ્ઞાનરૂપી પ્રકાશનો આધાર એને લેવો જોઈએ. દ્રષ્ટિ સામેની વસ્તુ કે બાબતમાં માણસ જ્યારે પોતાની માન્યતા પ્રમાણેની ધારણાને વશ વર્તન કરે છે ત્યારે તેને ક્યારેક દુઃખો સહન કરવા પડે છે. એવા વારા ન આવે માટે મનુષ્ય અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ અને હકીકતનો સ્વીકાર કરીને
પોતે વર્તવું જોઈએ. આમ આ છેલ્લો રજ્જુ સર્પ ન્યાય આપણને પ્રેરણા આપે છે. અત્રે આજે ન્યાય પરિચય અને 10 ન્યાયોની ટૂંકી માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. આગળના અભ્યાસ સત્રોમાં આપણે એક એક કરીને દરેક ન્યાયો અંગે સવિશેષ પરિચય મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.